શિરડીના સાંઈબાબાના ભક્તો દ્વારા શિરડીથી સુરત, સુરતથી અમદાવાદ અને અમદાવાદથી અમેરિકા સુધી સાંઈબાબાની પાલખી યાત્રા નીકળનાર છે, જે પહેલીએ સુરત પધારશે, જેથી પાલખી યાત્રાનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાશે. સાંઈ સેના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર સહિત ગુજરાત અને સમગ્ર ભારત તથા વિશ્વભરમાં સાંઈબાબાના અનેક ભક્તો રહેલા છે. ત્યારે હવે અમેરિકામાં પણ સાંઈબાબાની મૂર્તિ અને સાંઈબાબાની પાલખીને પહોંચાડવા માટે એક અનોખું જ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી તારીખ 30ના રોજ શિરડીથી સાંઈબાબાની પાલખી રવાના થશે. તે પાલખી તારીખ 1ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં આવશે. લિંબાયતના મહાદેવ નગરમાં તારીખ 1ના રોજ આ પાલખી યાત્રા ફરશે અને સાંઈ ભક્તો તેની નગરચર્યા કર્યા બાદ આખરે તેને અમદાવાદ તરફ પ્રયાણ કરાશે. સાંઈ પાલખી અમદાવાદ ગયા બાદ તેને રાણી તળાવમાં રાખવામાં આવશે અને અમદાવાદમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું છે. ત્યારબાદ તેને અમદાવાદથી અમેરિકા લઈ જવાનું આખું પ્લાનિંગ ઊભું કરાયું છે, જેમાં તેને કન્ટેનર દ્વારા આ રથને અમેરિકામાં લઈ જવામાં આવશે. વધુમાં શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજની આ પાલખી યાત્રાને શિરડીથી સુરત આગમન અને સ્વાગત કાર્યક્રમની જાણકારી માટે શ્રી સાંઈ પરિવાર જોર્જિયા એટલાન્ટા તરફે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમેરિકાના એટલાન્ટા જોર્જિયામાં તેને 62 એકર જમીન સાંઈબાબાના ભક્તો દ્વારા દાન કરવામાં આવી છે. આ 62 એકર જમીનની અંદર જ આ પાલખીને રાખવામાં આવશે અને સાંઈબાબાના હજારો સંખ્યામાં ભક્તો તેના દર્શનનો લહાવો લેશે. અને આ રથની સાથે સાથે સુરતમાંથી સાંઈબાબા પરિવારના 16 જેટલા મેમ્બરો પણ ત્યાં જશે. શ્રી સાંઈ પરિવાર જોર્જિયા એટલાન્ટા અમેરિકા તેમજ ઓમ સાંઈ સેના ચેરિટેબલ ટ્રસ્ટ નાનપુરા સુરત ખાતે હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ આભાર માને છે. શિરડીથી 30 તારીખે રાત્રે બાબાશ્રી પાલખીમાં બેસી રથમાં બિરાજમાન થવાના છે નવાગામ ડિંડોલી મુકામે. 1 તારીખે સવારે 9 વાગે મહાદેવનગર લિંબાયતથી પ્રયાણ કરશે. લિંબાયતના વિવિધ વિસ્તારો અને મંદિરો જેમ કે રતન ચોક, નીલગિરી, મહાપ્રભુનગર એવા વિસ્તારોમાં ફરી અને પાંડેસરા મુકામે પિયુષ પોઈન્ટ પર એક બપોરનો એક નાનો વસ્તો એમનો સ્વાગતનો કાર્યક્રમ છે. ત્યાર પછી વેસુ મુકામે એક સાઈ કુટીર મંદિર છે બાબાનું, તેમની સ્વાગત વિધિ થશે. ત્યાર પછી પ્રાપ્તિ એપાર્ટમેન્ટ પીપલોદમાં બાબાનો જે રથ આવશે એનું ભવ્ય સ્વાગત કરી ત્યાં ભવ્ય ભજન સંધ્યાનું એક આયોજન કરવામાં આવેલ છે અને ત્યાં જ એક નાનો મસ્તી પ્રસાદી રૂપે કાર્યક્રમ અમદાવાદ જવા માટે આગળ વધશે. તો ઓમ સાંઈ સેના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ આપ તમામ મીડિયા મિત્રોને નમ્ર વિનંતી છે કે 1 તારીખે સાંજે 7 વાગે બાબાના નામની ભવ્ય ભજન સંધ્યા છે, તો આપ તમામ મીડિયા મિત્રો બાબાનું ભોજન અને ભજનનો લાભ લે. આગળનું જે જોર્જિયાનું સંચાલન છે કે અમદાવાદથી જે આગળ બાબાનો રથ જઈ રહ્યો છે એની માહિતી જોર્જિયા પરિવાર તરફથી શ્રી સાઈ પરિવાર જોર્જિયા એટલાન્ટા તરફથી જે ભાઈઓ અહીંયા મોજૂદ છે એ આપશે. જય સાઈનાથ. ભક્તિ રથનો ફેલાવો કરવા માટે ત્યાંથી સમગ્ર મિત્રો એકઠા થઈ એક વિશાળ બાબાનું મંદિર ત્યાં બાંધવા માંગીએ, ત્યાં એટલાન્ટા જોર્જિયામાં. તો એના માટે અમે અહીંયા બાબાનો સાઈ ભક્તિ રથ અહીંયા બનાવ્યો. એ ભક્તિ રથ શિરડીથી સ્ટાર્ટ થશે, ત્યાંથી સુરત આવશે. શિરડીથી સ્ટાર્ટ થશે, સુરત આવશે, સુરતમાં નગર યાત્રા કરી અમદાવાદ જશે અને અમદાવાદની નગર યાત્રા કરી અમેરિકા જશે. સાઈ ભક્તિ રથ આવતીકાલ રાત્રે સુરત આવશે અને 1 તારીખે આપણો અહીંયા નગર યાત્રાનો પ્રોગ્રામ જ્યારે અમદાવાદ આવશે. તો 6 તારીખે ત્યાં અમદાવાદમાં એક ભવ્ય ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે, જે રાણી મુકામે ત્યાં ભવ્ય ડાયરો રાખેલ છે. તો રાત્રે 6 તારીખે ડાયરાનો પ્રોગ્રામ, 7 તારીખે સવારે 7 વાગ્યાથી નગર યાત્રા, જે ન્યૂ રાણી બધું કવર કરી અને નગર યાત્રા ફરી અને રથ પાછો આવશે. અને જ્યાં જ્યાં સાઈ ભક્તોના ત્યાં બાબાની પાલખી કોઈને ત્યાં પધરામણી કરાવવાની ઈચ્છા હોય તો એમના ત્યાં અમે પ્રેમથી પધરામણી કરીશું અને એ રીતે રથ પાછો આવશે અને 13 તારીખ પછી એ રથ
અમેરિકા રવાના થશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.